સરકારી સ્કૂલો વેચીવટ તરફથી અમને ખૂબ સારા સહકાર મળે છે. તમારા દીકરીના પરિવર્તનમાં બદલાવ આવે છે. એ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, અલગ અલગ એક્ટિવિટી કરે છે. અને ધોરણ ફર્સ્ટથી અહીંયા ભણે છે અને એના શિક્ષણની અંદર રોજે રોજ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને એનો અમને ભરપૂર સંતોષ પણ છે. અને શાળા, પરિવાર અને શિક્ષકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે, જેની અસર બાળક ઉપર સીધી એના બિહેવિયરમાં, એને બોલવા ચાલવામાં, વર્તનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આ સંસ્થા એના વિકાસમાં મોટો ફાળો છે. શિક્ષકો પણ બહુ સરસ છે અને મને ખૂબ જ ગમે છે આ સંસ્થા. મને ભણવાની ખૂબ જ મજા આવે છે. અહીં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખૂબ જ સરસ હોય છે. અહીં મને ડાન્સિંગ, સ્કેટિંગ, ડ્રોઈંગ, કોમ્પ્યુટર વગેરે જેવા વિષયો ખૂબ જ ગમે છે. અહીંના શિક્ષકો એ સરળ રીતે ભણાવે છે કે આપણને તરત જ મગજમાં યાદ રહી જાય છે. મને આ સંસ્થામાં જ રહેવું ગમે છે. મને આ શિક્ષકો મિત્ર છે, ફ્રેન્ડ્સ છે. અહીંના પ્રિન્સિપલ મેડમ પણ સરળ સ્વભાવના છે. તેથી મને આ સંસ્થા ખૂબ જ ગમે છે. મને સ્કૂલનો બહુ જ સારો પરફોર્મન્સ લાગ્યું. ટીચરનું બહુ મસ્ત પરફોર્મન્સ લાગ્યું અને સ્કૂલની તમામ એક્ટિવિટી એટલી બહુ સારી છે કે મારા બાળકો બહુ જ સારું પ્રોગ્રેસ થયો છે અને હું મારા બાળકોને 10 વર્ષ સુધી અહીંયા જ ભણવાની છું. અને સારી એવી એક્ટિવિટી કરે પણ સારું એવું પરફોર્મન્સ આપે છે, કામ કરે છે, કોઈ કુશળ ડાયટ નથી આવી અને સારી એવું એનાથી મમ્મી જોડે કરે છે. એ લોકો ખૂબ આભાર. એમાંથી એનો ખૂબ સારો એવું સરળતાથી વિકાસ થયો છે. તેમજ તેનામાં નિયમિતતા, શિસ્ત જેવા ગુણો પણ વિકસે છે અને મોટાઓ જોડે, નાના જોડે કેવી રીતે વર્તન કરવું એ પણ એ બધું ઘણું બધું શીખી છે. તો થેન્ક યુ સો મચ સર્જરી સ્કૂલ ઓફ એજ્યુકેશન. કારણ કે એની ફેકલ્ટી બહુ સરસ છે. એના શિક્ષકશ્રીઓ ગણો કે સુપરવાઇઝર મેમ ગણો કે પ્રિન્સિપાલ મેમ ગણો, હર હંમેશા સાથ અને સહકાર આપ્યો છે. મારી દીકરીમાં શૈક્ષણિક વિકાસ તો છે પણ સાથે સાથે એનામાં આત્મવિશ્વાસનો જે વધારો થયો છે, એનામાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ જે ઓટોમેટિક કરતી રહે છે, એના પાછળ સ્કૂલ જવાબદાર છે. કારણ કે સ્કૂલ હંમેશા કંઈ ને કંઈ નવું બાળકો માટે પીરસતી રહે છે. કંઈક ને કંઈક એક્ટિવિટી હોય એમાં દરેક બાળકોને ભાગ લેવડાવે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. અમારા શિક્ષકશ્રીઓ, અમારા ક્લાસ ટીચર, વિષય શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. એ માટે હું એ તમામનો આભાર માનું છું અને સ્કૂલનો પણ આભાર માનું છું. સજાના સ્કૂલ ઓફ એજ્યુકેશન ફર્સ્ટ ધોરણમાં મૂકી હતી ગુજરાતી મીડિયમ. તો બંને ક્લાસમાં એનો પહેલો નંબર આવ્યો છે. સ્કૂલ તરફથી સારો રિસ્પોન્સ. આ શાળામાં બાળકોની વિવિધ જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. પછી સ્ટેજ ફિયર બાળકો દૂર કરવામાં આવે છે. બાળક સ્કૂલની વાતો ઘરે આવીને રજૂ કરે છે માતા પિતા, દાદા દાદી સાથે, જેથી તેઓ કોન્ફિડન્સ વધે છે અને શિક્ષકોનો સાથ સહકાર ખૂબ જ સરસ છે. શિક્ષણમાં, રમતગમતમાં, ટીચિંગમાં ખૂબ જ સારી છે. હું આ સ્કૂલમાં 10 વર્ષ સુધી આ સ્કૂલનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને મને અહીંયા ભણવાની ખૂબ મજા આવે. સ્ટાફ બહુ સરસ છે. છોકરાઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિઓ વગેરે સરસ કરાવવામાં આવે છે. અહીંનો અભ્યાસ પણ સારો છે. છોકરાઓને બાહ્યલક્ષી જ્ઞાન પણ આપવામાં આવે છે.